કેશોદ પંથકમાં દર વર્ષે કડકડતી ઠંડીમાં લોકો ઠૂઠવાતા હોય છે, ત્યારે તસ્કરો ગરમાતા હોય છે અને પોલીસને પડકાર ફેંકતા હોય તેવી રીતે ચોરીને અંજામ આપે છે। મળતી વિગત મુજબ કેશોદના અગતરાય રોડ પર વાડી વિસ્તારમાં તસ્કરોએ બંધ મકાનના તાળા તોડ્યા હતા। તસ્કરોએ ચોરીને અંજામ આપે તે પહેલા વાડી માલિક મહિલા આવી જતા ચોરો ભાગી છૂટ્યા હતા। વાડી માલિક મહિલા સહિત આસપાસના લોકોએ તસ્કરોનો પીછો કરી ઝડપી પાડ્યા હતા। મહિલાએ ઓળખ કરી 3 તસ્કરોને પોલીસ હવાલે કર્યા હતા। આ તસ્કરો એરપોર્ટ બાયપાસ રેલવે ક્રોસિંગ નજીક ઝુંપડપટ્ટીમાં રહેતા હોય સ્થાનિકો જેને મદદ કરતા હતા તે તસ્કરો નીકળતા તેની ઝુંપડપટ્ટી હટાવવા માંગ કરી છે। આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ચિરાગ કુંભાણી છે। અમે અહીંયા અગતરાય રોડ ઉપર અમારી વાડી આવી છે। અમે પાનદેવ સમાજેથી જમીને વાડીએ ગયા ત્યારે આ લોકો અમારી વાડીમાં હતા અને એ ત્યાંથી નીકળ્યા। અમે એની પાછળ આવ્યા વાડી પછી વાડી ઠેકતા ગયા એ બધા અને અમે એની પાછળ આવ્યા। અહીંયા સ્થળ ઉપર અહીંયા પૂગ્યા અમે અને અહીંયા એને પકડી લીધા અમે। શું ઘટના શું બની હતી? અમારી ત્યાં તાળા તોડ્યા વાડીએ। હા। અને કેટલા લોકો હતા? કોણ છે? ત્રણ જણા હતા। હા, ને એ લોકોને તમે અત્યારે પકડ્યા છે? હા। પોલીસને જાણ કરી છે? જાણ કરવાની છે, આગળ કરી દીધી। હા હા। અને તમારો મુદ્દામાલ કઈ ગયો છે ઘરની અંદર કે નહીં? માલ ગયો નથી, અમે એને પકડી લીધા। તાળું તોડ્યું એ બધું। આસપાસમાં અગાઉ કઈ નજીકના સમયમાં ચોરી થઈ હોય? હા, એવું 6-7 મહિના પહેલા આપણે ચોમાસાના ગાળામાં થઈ હતી। મારી દુકાને તૂટી હતી। મારી દુકાન હાઈવે ઉપર જ છે। બરાબર છે। તમને શંકા છે કે આ લોકો હોઈ શકે? હા, 100%। પાકું મારી મમ્મીએ જોયા અત્યારે।